મિત્રો, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચુડેલ માતાના મંદિર વાત. આ મંદિર પાટણ હારીજ રોડ પર આવેલ છે. લોકોના માન્યતા પ્રમાણે આ મંદિર આશરે 250 વર્ષ પહેલાં ચુડેલ પરેત યોનિમાંથી દેવી તરીકે પ્રગટ્યા હતા. એક કાંબરના વૃક્ષ નીચે રાયચંદાસ પટેલ દ્વારા 5 ઈંટોની ડેરી બનાવી હતી. આ સ્થાપનથી સમય જતાં તેનો આસ્થા કેન્દ્ર બની ગયો. આ મંદિરની ઘણી બધી વિશેષતાઓ છે. આ નવું મંદિર 1991માં બનાવવામાં આવ્યું હતું, જેમાં અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવે છે. આ મંદિરમાં કોઈ ભુવા કે પૂજારી નથી, કોઈ દોરા ધાગા આપવામાં આવતા નથી. દર્શન શ્રદ્ધાથી જ થાય છે. ચુડેલ માતાજીને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જેનું નામ છે હાઈકોર્ટ ઓફ કુણઘેર. જ્યાં ભક્તોની બાધાઓ, ફરિયાદોમાં તે શાંતિ લાવે છે. ભાવિકો પોતાની મનોકામના લઈને દર રવિવારે અહીં સભા, મેળા બોલાવે છે. બાળક, વિધવા દરેક શ્રેણીના ભક્તો આવ્યા પછી ચૂંદડી, શ્રીફળ, ફૂલોના હાર, પેંડાળા, પ્રસાદ વગેરે અર્પણ કરે છે. આ મંદિરમાં બાધા પૂરી થયા બાદ ભક્તો અખંડ જ્યોતની આસપાસ શીશ નમાવે છે. મંદિર ચૂંદડીઓથી રંગીન રીતે સજ્જ હોય છે. આ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ભેદભાવ વગર શુદ્ધ પીવાનું પાણી, શહેર, દૂરગામથી આવેલ ભક્તો માટે ભોજન તથા રોકાણની ગોઠવણ પણ કરવામાં આવે છે. અહીંયા ભક્તો મંગળવાર અને રવિવારે ખાસ દર્શન માટે અને વ્યવસ્થિત મેળ માટે યોગળાય છે.